હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જે ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો હવે આપણે લઈ લઈએ આઈકને નવું એક બેકગ્રાઉન્ડ। તો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને લીધા પછી મિત્રો હવે આપણે આઈકને સેટ કરી લેવાનું। સેટ કર્યા પછી મિત્રો હવે આપણે આઈકને બ્લેક પટ્ટો એટલે કે આવી રીતે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું, તેને આપણે ક્રોપિંગ કરવાનું રહેશે। તો ક્રોપિંગ કરી લઈએ। તો જોઈ શકો મિત્રો આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું હોય। તો આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। આવી રીતે સેટ કર્યા પછી મિત્રો હવે આપણે આઈકને ફોટો લેવાનો રહેશે। તો આપણે સિંગરનો ફોટો સેટ કરવાનો રહેશે। તો આવી રીતે સિંગરનો ફોટો સેટ કરી લેવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે સિંગરનો ફોટો સેટ કરી લેવાનો। હવે પછી મિત્રો સાથે સાથે પણ એક્ટરના ફોટો પણ લઈ લેવાના છે। તો આવી રીતે એક્ટરનો ફોટો સેટ કરી લેવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનો। આવી રીતે સેટ કર્યા પછી મિત્રો હવે આપણે આઈકને એક કલર બેકગ્રાઉન્ડ, તો આવી રીતે થોડુંક આવી રીતે ઝાંખું કરી લઈએ। તો આવી રીતે એક કલર બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। કલર બેકગ્રાઉન્ડ લીધા પછી આને મિત્રો આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે। ક્રોપિંગ એટલે કે આવી રીતે સેટ કરી લેવાનું। તો જોઈ શકો મિત્રો આવી રીતે સેન્ટ ટુ બેક કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે આઈકને પીએનજી નામ એટલે કે આવી રીતે ટાઇટલ છે, તો આવી રીતે ટાઇટલ પણ સેટ કરવાનું રહેશે। આવી રીતે ટાઇટલ સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે આઈકને સિંગરના નામ સેટ કરવાના રહેશે। તો પહેલું તો સિંગર સેટ કરી લઈએ। તો આવી રીતે બ્લેક કલર આપી દઈએ। તો આવી રીતે બ્લેક કલર જાડા અક્ષરે, તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે આઈકને તો પહેલું તો આપણે સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈને આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે તમારે ક્રોપિંગ કરી લેવાનું, આવી રીતે સેટ કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો થોડુંક સાઈઝ થોડીક આવી રીતે રાખવાની ગોળ, તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે જે સિંગર લખ્યું એ સિંગરને આપણે બ્રિજી ટુ ફોન્ટ કરી લઈએ। તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। આવી રીતે સિંગરને સેટ કર્યા પછી મિત્રો હવે આપણે આઈકને સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે સિંગર નામ સેટ કરી લેવાનું રહેશે। તો એને પણ આપણે બ્લેક કલર સેટ કરી લેવાનું, તો સરસ સેટ થઈ જશે। તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આપણે આઈકને 4K અલ્ટ્રા વિડીયો HD, તો આવી રીતે આપણે એક લોગો સેટ કરવાનો રહેશે। આવી રીતે લોગો આપણે સેટ કરી લેવાનો। હું પણ આવી રીતે લોગો સેટ કરી લઉં। તો હવે પછી મિત્રો આપણે એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લઈએ। તો બ્લેક કલરનું બેકગ્રાઉન્ડને આવી રીતે સેટ કરી લેવાનું। આવી રીતે ક્રોપિંગ કરીને આવી રીતે સેટ કરી લેવાનું, આવી રીતે સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે આઈકને ઝૂમ કરીને આવી રીતે આઈકને સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે આઈકને નામ કંઈ વધારાનું નાખવું હોય તો લખીને રાખી દેવાનું। આપણે આઈકને ચેનલમાં સોંગ આવેલું હોય તો ચેનલનું નામ સેટ કરી લેવાનું, બ્લેક કલર આપી દેવાનું, તો એ પણ સેટ થઈ જશે। હવે પછી મિત્રો આપણે આપણી ચેનલનો લોગો, તો આપણી ચેનલનો લોગો બનાવીને રાખી દેવાનો, એ પણ આવી રીતે સેટ કરી દેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો પીએનજી પોસ્ટર સરસનું સેટ થઈ ગયું હોય। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની
અપડેટ સાંભળવા માટે ડેલી સર તો મિત્રો અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.